જનાક્રોશ યાત્રા લઈને ગઈકાલે રાત્રે અમે જ્યારે ડભોઈ તાલુકામાં આવ્યા ત્યારે ડભોઈ તાલુકાના અને ડભોઈ શહેરના લોકો દ્વારા એક જ રજૂઆત કરવામાં આવી કે ડભોઈ નગરમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે. પ્રજાના ટેક્સના પૈસાની ઉઘાડી લૂંટ ચાલે છે. સ્થાનિક ધારાસભ્ય અને ચીફ ઓફિસરના મેળાપીપણાથી દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને લોકોને ડરાવવા દબાવવામાં આવી રહ્યા છે. આ જે બાગ છે વર્ષોથી હતો, એનું રિનોવેશન કરવામાં આવ્યું. નગરપાલિકાના બજેટમાંથી, સરકારની ગ્રાન્ટમાંથી આ બાગનું રિનોવેશન થયું. 2.30 લાખ રૂપિયા જેટલી રકમ આ રિનોવેશનમાં વપરાય. પણ જે રીતે અહીંયા લોકોની ફરિયાદ હતી કે મોટા ભાગના પૈસા ખવાઈ ગયા, આજે સ્થળ પર આવીને જોઈએ છે તો જે સાધનો છે એ કોઈ પણ બ્રાન્ડના, કંપનીના લેબલ વગરના સાધનો છે. એક જ અઠવાડિયું હજુ તો એનું લોકાર્પણને થયું છે. 22 ડિસેમ્બરે લોકાર્પણ થયું. આજે 28 તારીખે અમે વિઝિટ કરી છે તો મોટે ભાગના સાધનો તૂટી ગયા છે, વેલ્ડિંગ કરવા પડે છે. જે રીતનું અહીંયાનું વિકાસનું જે પરિસ્થિતિ છે જોઈએ, જે કામ થયા છે જોઈએ, તો 2.30 લાખનો ખર્ચ બિલકુલ થયો હોય એવું દેખાતું નથી. મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ ગયા છે અને અહીંના લોકોની જે રજૂઆત છે કે અહીંના ચીફ ઓફિસર, ધારાસભ્ય અને ભાજપના નેતાઓના આશીર્વાદને કારણે એટલા વાલા એમના છે કે બદલી થઈ ગઈ છે તેમ છતાં એમને છૂટા કરવામાં નથી આવતા. જો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહને આ ડભોઈની થોડી પણ ચિંતા હોય કે પ્રજાના પૈસાને લૂંટાતા અટકાવવા છે તો આ ચીફ ઓફિસરને ત્યાં ઈડી ઇન્કમટેક્સવાળાને મોકલો તો ખબર પડશે કે આ પ્રજાના પૈસાની કેટલી લૂંટ ચલાવી છે, કેટલા પૈસા ભેગા કર્યા છે. આજે અહીં સ્થળ મુલાકાતથી એટલું સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કમલમમાં જે કમિશન પહોંચે છે એના કારણે પ્રજાના પૈસાની લૂંટ કરવાનો જાણે છૂટો પરવાનો હોય એના પ્રત્યક્ષ પુરાવા બાગમાં જોઈ શકાય.